રાજકોટમાં અવારનવાર તંત્રની બેદરકારી સામે આવે છે। સત્તામાં બેસેલા કેટલાય લોકો પર ભ્રષ્ટાચારના આરોપ લાગે છે, ત્યારે વધુ એક વખત તંત્રની બેદરકારી અને કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મેયરથી લઈને ભાજપના કોર્પોરેટરની આંખ સામે કૌભાંડ થયાના આક્ષેપો લાગ્યા છે। નમસ્કાર, આપની સાથે ભગવતી વિશાવડિયા। શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ નગરમાં કૌભાંડ થયાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। ટીપીનો રોડ 6 મીટર સુધી દબાવી 6 દુકાન અને 5 મકાન બનાવી નાખ્યા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। ત્યારે ભાજપના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરોએ કૌભાંડ આચર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। શું કહી રહ્યા છે સ્થાનિકો, તેના પર નજર કરીએ। આ રોડની સમસ્યા છે। એ રોડ આગળ છે 18 મીટરનો અને આ જે અમે છીએ કે એની માથે એમને રોડ કરી દઈ એને કાયદેસરનો રોડ છે એને નથી કાઢવો, કારણ કે ત્યાં મકાન કરેલા છે અને મકાન છે એ સત્તાવાળાના છે। અમારું મકાનની જગ્યાએ હોય તો પાડી નાખવામાં આવે, પણ આ જે છે સત્તાવાળાનું, એટલે એનું મકાન ન પડે। અને વોટ જોતો હોય તો કેમ પગે લાગીને એમ કે અમને વોટ આપજો, અમને વોટ આપજો, કામ નથી કરવું। આ છે મેયર હતા નૈનાબેન, અહીંયા આવ્યા હતા, એને અમે કીધું કે આવી રીતની સમસ્યા છે અમારે, તો અમે એમ કીધું કે આ અમારે આવું જ ન જોઈએ। 4 દુકાનો બનાવવામાં આવી છે, 4 મકાન બનાવવામાં આવ્યા છે અને એની પાછળ અમારી આ છે ટીપીની જગ્યા છે, એમાં મંદિર થવું જોઈએ, બગીચો થવો જોઈએ, તો એ જગ્યા પણ દબાવેલી છે। માંગણી અમારી એ જ છે કે જે આગળ રોડ છે એ પ્રમાણે થવો છે અને અમારે રોંગ સાઈડમાં આવવું પડે છે, તો અમારે મેવાય એટલા આવે છે, તો રોંગ સાઈડમાં ન જવું પડે એટલે અમારો કાયદેસરનો રોડ નીકળે ગ્રીનલેન્ડ ચોકડીએ, તો એ રોડ એને કાઢવો નથી। બોલો સાહેબ, મારું નામ ધીરેન વેકરિયા છે। અમે તિરુપતિ બાલાજી વિસ્તારમાં અમે રહેલા છીએ। હવે અમારે અહીંયા આ રીતના ખોટી રીતે બાંધકામ થઈ ગયેલું છે, બરાબર, અને 18 મીટરનો રોડ છે અને અહીંયા પાછળની સાઈડમાં કેનાલ પાસ થયેલી છે, એની માથે બાંધકામ થઈ ગયેલું છે, બરાબર। હવે આ 18 મીટરનો રોડ છે અમારા જે ટીપીમાં આવેલું છે એ રોડ છે અને આ લોકો હવે દબાણ કરીને બેસી ગયા છે અને કહે છે કે તમારાથી જે થાય એ કરી લ્યો, અમારાથી કઈ થાય એમ છે નહીં। આ અમારી વસ્તુ, અમારી માંગ એવી છે કે અમને અમારો રસ્તો પૂરેપૂરો મળે અને આ ટ્રાફિક સમસ્યા ગ્રીનલેન્ડ ચોકડીની છે ને એ દૂર થાય। મારું નામ રાહુલ ભુવા છે, આમ આદમી પાર્ટી વિધાનસભા 68 નો ઇન્ચાર્જ છું। આજે આપણે તિરુપતિ બાલાજી પાર્ક સોસાયટીમાં ઉભા છીએ। અહીંયા 18 મીટરનો આ રોડ છે, પણ આ રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટર દુકાનો બનાવી નાખી છે અને દુકાનો 8 લાખ રૂપિયામાં 10 લાખ રૂપિયામાં વેચી રહ્યા છે અને પાછું એ કોર્પોરેટર અહીંયા આવીને એવું કહે છે કે તમે અહીંની કાકરી તો હલાવીને જોવો। ત્યારે લોકોને ધમકાવતા નથી, એ રાજકોટના કમિશનરને ધમકાવી રહ્યા છે કે તમારામાં હિંમત હોય તો અહીંયા બુલડોઝર લઈને આવો, આ દુકાન અમે બનાવેલી છે, આ મકાન કેનાલ ઉપર, નીચે કેનાલ જઈ રહી છે અને કેનાલ ઉપર મકાન બનાવી દેવામાં આવ્યા છે। સૌ દાદાગીરી, લુકાગીરી, ગુંડાગીરી આ લોકો કરી રહ્યા છે અને ત્યારે આશ્ચર્યની વાત તો એ થાય કે જે કોર્પોરેટર છે એમાં રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાનો આ વોર્ડ છે, સાથે પરેશભાઈ પીપળિયા, બરાબર, સ્થાનિક કોર્પોરેટર છે, બરાબર, અને અહીંના વોર્ડના પ્રમુખથી માંડી ગુજરાત પ્રદેશના પ્રમુખ સુધી આ 10 લાખ રૂપિયાની દુકાન વેચાણી હોય ને તો રાત્રે મિટિંગ થાય અને મિટિંગ પ્રમાણે, જવાબદારી પ્રમાણે, હોદ્દા પ્રમાણે રૂપિયા વેચવામાં આવે। આલે તારા લાખ રૂપિયા, આલે તારા 5 લાખ રૂપિયા, આલે તારા 2 લાખ રૂપિયા, બધાય ભાજપના નેતાઓ ભેગા મળી અને આવી વોર્ડમાં દુકાનો બનાવી રહ્યા છે, મકાનો બનાવી રહ્યા છે અને જયારે એને કહીએ ત્યારે સ્થાનિક પ્રજાને ધમકાવી રહ્યા છે। માંગ એટલી જ, કમિશનર જોવે, કમિશનર અહીંયા આવીને જોવે નકશામાં કે રોડ ઉપર છે, અધિકારીઓને અહીંયા આવી એરા મારી ગયા છે, એકવાર પાડી ગયા છે અને બીજી વાર ચણીને બનાવે છે અને વેચે છે, બરાબર, અને ધમકાવે છે। કાકરી નહીં લે તો રાજકોટના કમિશનરની જવાબદારી છે, આવતીકાલે જ અહીંયા આવે, સ્થળ વિઝિટ કરે બુલડોઝર આરે આવે। ઓલા હર્ષભાઈ કે બુલડોઝર આવશે તો ચલાવો બુલડોઝર, તમારા કોર્પોરેટરે અહીંયા દુકાનો બનાવેલી છે, મકાનો બનાવેલા છે, તમારામાં હિંમત હોય તો આ પાડીને દેખાડો। તમારા કોર્પોરેટર એવું કહે છે કાકરી નો લે, કાકરી શું વાત કરી રહ્યા છે? સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે। ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 4માં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે, પ્રજાએ રોષ ઠાલવ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેયરશ્રીએ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ
જો રાજકોટના પ્રથમ નાગરિકી પોતે હોય અને છે, ભારતીય જનતા પાર્ટીએ એમને મેયર તરીકેની જવાબદારી આપી છે, લોકોએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી બહુમતીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે. જો એમના જ પદાધિકારીઓના નામ આવતા હોય તો પહેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે. અને તાત્કાલિક અસરથી જે લોકોની વેદના છે એને વાચા આપી અને ડિમોલેશન કરવું જોઈએ. નાની નાની સોસાયટીઓની અંદર જ્યાં ગરીબ માણસો ઝૂંપડા બાંધીને રહે છે એને મોન્સૂન સિઝનની અંદર કમિશનર પણ નોટિસ આપી રહ્યા છે અને બુલડોઝરની વાત કરી રહ્યા છે. ત્યારે જે લોકો ભ્રષ્ટાચાર કરી અને સરકારી જમીનોને પચાવી અને એની અંદર મકાનો અને ઓફિસો બનાવીને વેચી નાખી હોય તો તાત્કાલિકપણે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ, જે લોકો આમાં સંડોવાયેલા છે, કોર્પોરેટરો હોય, અને મેયરે તાત્કાલિક રીતે એ રિપોર્ટ કરી અને ડિમોલેશન કરવું જોઈએ. હદ તો ત્યાં થાય કે મેયર નયનાબેન પેટડિયા આ જ વોર્ડના કોર્પોરેટર છે અને સમગ્ર કૌભાંડ પૂર્વ ટીપીઓ સાગઠિયાના રાજમાં આચર્યું હોવાની શંકા છે. ત્યારે એક વખત ડિમોલેશન પણ કરાયું છતાં ભાજપની વગના કારણે ફરી દુકાન અને મકાન બનાવી નાખ્યા છે. હાલમાં જ એક દુકાન ₹30 લાખમાં વહેંચી હોવાની માહિતી પણ સામે આવી છે અને જે આપણા મેયર છે રાજકોટના નયનાબેન પેટડિયા તે પણ તેના કોર્પોરેટર હોવાની માહિતી સામે આવી છે. અહીંયા પ્રશ્ન એ થાય કે જ્યારે પ્રથમ નાગરિક કહેવાતા મેયર નયનાબેન પેટડિયાના જ કહેવાય છે કે વોર્ડમાં આવી ઘટનાઓ થાય, આવા આક્ષેપો આવે કે તેમણે કૌભાંડ ખૂબ મોટું તેમના કોર્પોરેટરે આચર્યું છે, ત્યારે પ્રશ્ન થાય કે ત્યાં સુધી આટલા કૌભાંડ વધી જાય ત્યાં સુધી મેયરને કેમ ખબર નથી પડતી, તેને જો ખબર હોય તો કેમ કૌભાંડમાં કાર્યવાહી ન થઈ અત્યાર સુધી. ત્યારે સ્થાનિકોએ આ સમગ્ર કહેવાય છે કૌભાંડનો પર્દાફાશ કર્યો. ત્યારે હવે આ કૌભાંડ બહાર આવ્યું છે તો અત્યાર સુધી તંત્રની મીઠી નજર હતી કે શું? અનેક પ્રશ્નો છે પરંતુ જવાબ કોઈ નહીં આપે, કારણ કે જો જવાબ આપશે તો પોતે પણ ફસાય તેવી અહીંયા ઘટના કહેવાય છે કે ઊભી થઈ છે અને સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે તંત્ર છે કોર્પોરેટરો વિરુદ્ધ અને જે કહેવાય છે કે જવાબદારો છે તેના વિરુદ્ધ કેવી કાર્યવાહી કરશે તે ખૂબ મહત્વનું છે. આ મુદ્દે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.